સુરત પોલીસ કમિશનર કચેરીએ મળેલી સંકલનની બેઠકમાં ઉધનાના ધારાસભ્ય દ્વારા અસાન ધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ઉધનામાં અસાન ધારો લાગુ કરવા માંગ કરી હતી. સુરત પોલીસ કમિશનર કચેરીએ આયોજિત સંકલનની બેઠકમાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલે અસાન ધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં અસાન ધારો લાગુ નથી, જેથી ઉધના વિસ્તારમાં પણ અસાન ધારો લાગુ કરવામાં આવે તેવી ધારાસભ્ય મનુ પટેલે માંગ કરી હતી. ઉધના વિસ્તારમાં પણ મુસ્લિમોની સંખ્યા સતત વધી રહી છે. હિન્દુઓના ઘર મુસ્લિમ સમાજના લોકો ખરીદી રહ્યા છે. ઉધના વિસ્તારમાં અસાન ધારો લાગુ નથી, હવે ત્યાં અસાન ધારા કાયદાની જરૂર છે તેમ ધારાસભ્ય મનુ પટેલે જણાવ્યું હતું. ઉધના વિસ્તારમાં અંબરનગરમાં પહેલાં જૂજ મુસ્લિમોના ઘરો હતા, પરંતુ હવે મુસ્લિમ સમુદાયના ઘરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ કમિશનર દ્વારા આયોજિત સંકલનની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તો ધારાસભ્યની આ માંગણી ગાંધીનગર પહોંચાડવામાં આવશે. ત્યારબાદ અસાન ધારો ઉધના વિસ્તારમાં પણ લાગુ કરવામાં આવે તેવી કામગીરી કરવા માંગ કરવામાં આવી છે. સંકલનની અંદર અમે બે રજૂઆતો કરી, એમાં તમે બધા એક જ પૂછો છો કે અસાન ધારાની રજૂઆત કરી કે અસાન ધારાનું શું છે. તો અસાન ધારાનું મેં આગળ પત્રકાર મિત્રોને કહી દીધું છે કે અસાન ધારાની પરમિશન માટેની એપ્લિકેશન અમારે ત્યાંથી 3-4 સોસાયટીમાંથી થઈ છે અને એ પરમિશન અમને મળી જાય, ગ્રાન્ટ થાય, એના માટેની અમે અહીંયાની રજૂઆત કરેલી છે. જરૂર એટલા માટે પડી કે એક સોસાયટીની અંદર, એક જ સોસાયટીની અંદર બે સમાજના, બે કોમ્યુનિટીના લોકો જ્યારે રહેતા હોય એટલે નાની મોટી ક્યાંક ને ક્યાંક અથડામણ થાય, ક્યાંક નાની મોટી મગજમારી થાય, નાના મોટા ધાર્મિક વ્યવહારોને લઈને બી ક્યાંક ને ક્યાંક પેલું એ થાય, મન મોટાવતા એ ન થાય અને આપણે બધા સુખ શાંતિ અને અમન ચેનથી રહી શકીએ એટલા માટે આ અમારે અસાન ધારાનો પ્રસ્તાવ પારિત કરવાની આ જરૂરિયાત પડી છે. 4 સોસાયટી છે. એની અંદર એક શાંતિવન છે, શાંતિનગર છે, એની અંદર બીજું છે અંબર કોલોની બાજુની એક સોસાયટી છે અને શાંતિનગરની બાજુની અંદર દાઉદનગર છે. આ 4 સોસાયટી છે.